Hello, friends, how are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સ વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે કોસ્ટ એકાઉન્ટિંગ 1 વિષયની અંદર બાળકો આપણે ખૂબ જ અગત્યનું યુનિટ નંબર 3 નું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છે પ્રવૃત્તિ આધારિત પડતરની પદ્ધતિ જેને ઇંગ્લિશમાં એબીસી કોસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે અને બાળકો એસવાયમાં ભણ્યા હતા આ જ પ્રકરણનું જૂનું નામ પરોક્ષ ખર્ચના હિસાબો તો પ્રવૃત્તિ આધારિત પડતર એ પરોક્ષ ખર્ચના હિસાબો ગણવાની એક આધુનિક પદ્ધતિ છે જેનો ઉપયોગ બાળકે આપણા પ્રકરણમાં કરવાનો છે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિમાં બાળકો સૌથી પહેલા પડતર પદ્ધતિ શબ્દ છે જેના માટે આપણે સમજાવીશ પડતરનો અર્થ આગળ ઘણા બધા પ્રકરણમાં બાળકો આપણે પડતર પદ્ધતિમાં પડતરનો અર્થ જોઈએ ફરી એકવાર જોઈએ વસ્તુના ઉત્પાદનથી શરૂ કરીને વેચાણ સુધી થતા ખર્ચને પડતર તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન શરૂ કરો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી વસ્તુ વેચો ત્યાં સુધીના બધા જ ખર્ચને પડતરમાં સમાવવામાં આવે છે એના પછી બાળકો પ્રશ્ન એ થાય પડતરમાં કયા ખર્ચ થાય તો એને બાળકો પડતરના મૂળ તત્વો કહેવાય છે પડતરના મુખ્યત્વે 3 તત્વો હોય છે એક માલ સામાન 2 મજૂરી અને 3 પરોક્ષ ખર્ચ કોઈ પણ ધંધાકીય એકમમાં બાળકો વસ્તુનું ઉત્પાદન કરવા માટે આ 3 ખર્ચ થતા હોય છે માટે જ એસવાય બીકોમમાં આ 3 ખર્ચને તમે 3 પ્રકરણ સ્વરૂપે કોસ્ટ એકાઉન્ટ 1 માં અભ્યાસ કરી ચૂક્યા છો હવે બાળકો પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિમાં મેઇન શબ્દ પડતર પદ્ધતિનો અર્થ પડતરના જુદા જુદા ખર્ચને હિસાબોમાં લખવાની રીત એટલે પડતર હિસાબી પદ્ધતિ પડતરના જે બી ખર્ચ છે બાળકો એને હિસાબો લખવાની જુદી જુદી પદ્ધતિને પડતર હિસાબી પદ્ધતિ કહે છે દાખલા તરીકે જે આપણે ભણ્યા છીએ એકમ પડતર પદ્ધતિ પ્રક્રિયા પડતર પદ્ધતિ અને જોબ પડતર પદ્ધતિ વગેરેને પડતરની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આધારિત પડતરને આપણે પરોક્ષ ખર્ચ તરીકે ઓળખીએ છીએ એનો અર્થ સમજતા પહેલા સૌપ્રથમ આપણે સમજીશું બાળકો પ્રત્યક્ષ ખર્ચનો અર્થ પેરેગ્રાફમાં બાળકો અર્થ જોઈશું જે ખર્ચ કોઈ જોબ પ્રક્રિયા કે ઉત્પાદન વિભાગ સાથે સીધી રીતે સંકળાયેલ હોય જેના વિના વસ્તુનું ઉત્પાદન શક્ય ન બને તો તેવા ખર્ચને પ્રત્યક્ષ ખર્ચ કહેવામાં આવે છે દાખલા તરીકે માલ સામાન મજૂરી વગેરે એટલે બાળકો એવો ખર્ચ કે જેના વિના પ્રત્યક્ષ ઉત્પાદન અટકી પડે ઉત્પાદન આગળ ન વધે તો એને આપણે પ્રત્યક્ષ ખર્ચ દાખલા તરીકે માલ સામાન અને મજૂરી કહીશું માલ સામાન વગર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન શક્ય નથી એના પછી બાળકો બીજો અર્થ જોઈશું પરોક્ષ ખર્ચનો અર્થ જે ખર્ચ કોઈ જોબ પ્રક્રિયા કે ઉત્પાદન વિભાગ સાથે સીધી રીતે સંકળાયેલ ન હોય એટલે કે આડકતરી રીતે ઉત્પાદનને મદદ કરે તો તેને પરોક્ષ ખર્ચ કહેવામાં આવે છે દાખલા તરીકે સુપરવાઇઝરનો પગાર વીજળી બિલ કારખાનાનું ભાડું વગેરે જેની ફાળવણી કરવા માટે આપણે બીકોમમાં ભાડું રોકેલી જગ્યાના પ્રમાણમાં વીજળી બિલ વીજળી પોઈન્ટના પ્રમાણમાં સુપરવાઇઝરનો પગાર આપેલ સમયના પ્રમાણમાં વગેરે પ્રણાલીગત આધારના આધારે પરોક્ષ ખર્ચ જુદા જુદા વિભાગ વચ્ચે વહેંચવામાં આવતા હતા તો આ બાળકો પરોક્ષ ખર્ચને વહેંચવાની પ્રણાલીગત પદ્ધતિ છે જેમાં આપણે જુદા જુદા આધાર લઈ અને ખર્ચની ફાળવણી કરતા હતા પરંતુ આ પ્રકરણમાં બાળકો પરોક્ષ ખર્ચની ફાળવણી કરવાની એક આધુનિક પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે જેનું નામ છે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ એટલે કે એબીસી કોસ્ટિંગ હવે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિમાં પરોક્ષ ખર્ચનો આધુનિક અર્થ જોઈશું પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ એટલે શું એબીસી કોસ્ટિંગ એટલે શું જે પદ્ધતિમાં પરોક્ષ ખર્ચની ફાળવણી પ્રણાલીગત પદ્ધતિની જગ્યાએ પરોક્ષ ખર્ચના ઉદ્ભવ માટે જવાબદાર એવી પ્રવૃત્તિના આધારે કરવામાં આવે તો તેને પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ કહેવામાં આવે છે ઇન શોર્ટ બાળકો આ પદ્ધતિમાં પ્રણાલીગત
આધારની જગ્યાએ પ્રવૃત્તિના આધારે ખર્ચની ફાળવણી કરીએ તો એને પ્રવૃત્તિ આધારિત પડતર તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકો વ્યવસ્થિત એની આપણે વ્યાખ્યા જોઈએ ડીપમાં. ઇંગ્લેન્ડની સર્ટિફાઈડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીની સત્તાવાર પરિભાષા કે સૂચિ મુજબ એબીસી એટલે પડતરના એકમો વચ્ચે તેમને પરોક્ષ પ્રવૃત્તિ જેવી કે ઓર્ડર મૂકવો, યંત્ર પર કામ ગોઠવવું, ગુણવત્તાની ખાતરી વગેરે અંગે જે લાભ મળ્યો હોય તેના પ્રમાણમાં તેની પડતરની ફાળવણી કરવી. ઇન શોર્ટ બાળકો, ઇંગ્લેન્ડની સર્ટિફાઈડ વ્યાખ્યા એવું કહે છે કે અહીંયા જે બી પરોક્ષ ખર્ચ છે એની પ્રવૃત્તિના આધારે તમારે ફાળવવો પડશે. વધુ ડીપમાં બાળકો આ અર્થ તમે જ્યારે દાખલાની ગણતરી શરૂ કરશો ત્યારે સમજાશે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિમાં પ્રવૃત્તિ કોને કહેવાય તો પ્રવૃત્તિને ફાળવવા માટે આપણે એક ઉદાહરણ જોઈશું. દાખલા તરીકે માલ સામાનની પ્રાપ્તિનો ખર્ચ ફાળવવા માટે તેને 3 પ્રવૃત્તિમાં વહેંચી શકાય. પહેલી પ્રવૃત્તિ ઓર્ડર મૂકવો, બીજી પ્રવૃત્તિ માલની આવક અને તપાસ, ત્રીજી પ્રવૃત્તિ માલને સ્ટોર્સમાં ગોઠવવો. તો અહીં બાળકો જો પરોક્ષ ખર્ચ માલ સામાનની પ્રાપ્તિનો જે બી ખર્ચ છે એને આપણે પ્રવૃત્તિના આધારે ફાળવવો હોય તો આ 3 પ્રકારે જે પ્રવૃત્તિ છે એના આધારે આપણે ફાળવી શકીએ. હવે વિદ્યાર્થી તરીકે આપણે પ્રશ્ન એ થાય કે સાહેબ અમને પ્રવૃત્તિની ખબર કઈ રીતે પડશે? તો દાખલામાં બાળકો જે બી પરોક્ષ ખર્ચ આપ્યો હશે એની સામે આપણને પ્રવૃત્તિ આપેલી હશે. તો વિદ્યાર્થી તરીકે તમારે પ્રવૃત્તિ શોધવાની નથી. તો પ્રોપર પ્રવૃત્તિના આધારે આપણે પરોક્ષ ખર્ચની ફાળવણી કરતા શીખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિના જુદા જુદા દાખલા ગણતરી કરતા શીખીશું. તો હવે બાળકો આપણે પ્રવૃત્તિનો ઉપયોગ દાખલામાં કઈ રીતે થાય છે એ શીખવાડીશ. તો આપ સૌ બાળકો બધી થિયરી નોટ ડાઉન કરશો. આ થિયરી નોટ ડાઉન કર્યા પછી વ્હાઇટ બોર્ડની ઉપર જો પ્રવૃત્તિના એક્ઝામ્પલ લઈશ ત્યારે બાળકો પ્રવૃત્તિની ફાળવણી પરોક્ષ ખર્ચમાં કઈ રીતે થાય છે એ તમને ગણતરીમાં સમજાશે. તો ચાલો બાળકો લેવા જઈએ છીએ આપણે પ્રથમ એક્ઝામ્પલ. જય માતાજી ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન લેક્ચર ઓફ ધ્યાન કોમર્સ. વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. કોરોનાની કપરી સ્થિતિમાં બાળકો એમકોમ સેમેસ્ટર 2 ધ્યાન કોમર્સની સૌથી નાની બેચ હોવા છતાં આપણે બાળકો ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. કારણ આપણે જાણીએ છીએ કોરોના એટલો ભયંકર ફેલાયો છે બાળકો, કોઈ કામગીરી આગળ વધી શકે એવી નથી. પણ બાળકો સરકારે બહુ સારી પહેલ કરી છે. આપ જાણો છો 1 મે થી 18 વર્ષથી ઉપરના બધા જ વેક્સિન લઈ શકે છે અને મારા ખ્યાલથી આપણી બેચમાં બધા જ 18 વર્ષથી ઉપરના છે. તો ડર્યા વગર બાળકો કોરોનાને નાથવાનો એક જ રસ્તો છે વેક્સિન. તો મારી રિક્વેસ્ટ છે બાળકો, મેં પોતે વેક્સિન લઈ લીધી છે અને વેક્સિન લીધાના 2 દિવસ પછી વિડિયો રેકોર્ડ કરી રહ્યો છું. તો આપ લોકો પણ વેક્સિન લઈ લેશો. જરા બી ગભરાતા નહીં. એની ભ્રામક જે બી માહિતી છે ખોટી છે બાળકો. જ્યાં સુધી 70% પબ્લિકને વેક્સિનેશન નહીં થાય બાળકો ત્યાં સુધી તમે બહાર ખુલ્લેથી ફરી નહીં શકો, પિક્ચર જોઈ નહીં શકો, એન્જોય નહીં કરી શકો. તો બાળકો 70% ને વેક્સિન થાય તો જ હર્ડ ઇમ્યુનિટી બને. તો આશા રાખું છું બાળકો આપ માસ્ક પહેરતા હશો અને વેક્સિનેશનની પ્રક્રિયામાં માતા પિતા ઘરના જેટલા સભ્યો 18 થી ઉપરના બધાને જોડે લેશો. હવે બાળકો આપણે આગળ જોયું હશે પાવર પોઈન્ટની અંદર પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ જેને ઇંગ્લિશમાં કહેવાય છે એબીસી કોસ્ટિંગ. એક અદ્ભુત યુનિટ આપણે ચાલુ કર્યું છે. આ યુનિટ લોતો યુનિટ છે બાળકો જેના 18 માર્ક છે. આના પહેલા મેં ચલાવ્યું ચોથું યુનિટ કિંમત નિર્ધારણ, એ પણ આખું 18 માર્કનું, 14 માર્કનો દાખલો અને 4 માર્ક એમસીક્યુ. એવી રીતના આ પણ 18 માર્કનું છે બાળકો. તો તમને જેટલો ફાયદો થાય અને નાના યુનિટ છે પહેલા કરવું છે તો તમારો આત્મવિશ્વાસ વધી જાય. બરાબર છે? ચાલો બાળકો હવે આપણે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ શું છે એનો આગળ પાવર પોઈન્ટનો અભ્યાસ જોયો છે. સદા એકવાર ચિતાર આપી દઉં. પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ એ પરોક્ષ ખર્ચને લખવાની અથવા પરોક્ષ ખર્ચના હિસાબોમાં નોંધ કરવાની આધુનિક પદ્ધતિ છે. આપણે જાણીએ છીએ એસવાય બીકોમમાં આપણે જે પ્રકરણ ભણ્યા પરોક્ષ ખર્ચના, એમાં ખર્ચના 2 પ્રકાર હતા, પ્રત્યક્ષ ખર્ચ, પરોક્ષ ખર્ચ. જે ખર્ચ કોઈ જોબ, ઉત્પાદન કે પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલ હોય તો એને પ્રત્યક્ષ ખર્ચ કહેવાય. દાખલા તરીકે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચ. એના પછી બાળકો જે ખર્ચ કોઈ જોબ, ઉત્પાદન કે પ્રક્રિયા સાથે સીધી રીતે સંકળાયેલ ન હોય પરંતુ આડકતરી રીતે ઉત્પાદનને મદદ કરે તો એને આપણે કહીએ છીએ પરોક્ષ ખર્ચ. દાખલા તરીકે કારખાનાનું ભાડું, વીજળી બિલ, સુપરવાઇઝરનો પગાર, વીમાનો ખર્ચ, મિલકતોના મરામતનો ખર્ચ. તો આ બધાને પરોક્ષ ખર્ચ કહેવાય છે. પ્રોબ્લેમ એ થાય બાળકો, પરોક્ષ ખર્ચ 4 ઉત્પાદન વિભાગ હોય અ, બ, કડ, તેની 4 વિભાગ વચ્ચે કઈ રીતે વહેંચવો? તો આપ જાણો છો ને વહેંચવા માટે આપણે પદ્ધતિ વાપરતા હતા બાળકો પ્રણાલીગત પદ્ધતિ. ધારો કે કારખાનાનું ભાડું હોય તો રોકેલી જગ્યાના પ્રમાણમાં, વીજળી બિલ હોય તો વીજળી પોઈન્ટના પ્રમાણમાં, સુપરવાઇઝરનો પગાર હોય તો આપેલ સમયના પ્રમાણમાં.
તો આ રીતે બાળકો તમને એસવાય બીકોમની અંદર જુદા જુદા આધારે પરોક્ષ ખર્ચને ફાળવણી કરવાની સિસ્ટમ શીખવાડવામાં આવેલી છે. પણ હવે બાળકો આજે આપણે લેવા જઈ રહ્યા છે પરોક્ષ ખર્ચને નોંધવાની આધુનિક પદ્ધતિ, જેને કહેવાય છે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ. આ પદ્ધતિમાં પરોક્ષ ખર્ચને હિસાબોમાં લખવા માટે બાળકો પ્રવૃત્તિ, જે કામગીરી કરવી હોય પ્રવૃત્તિનો આધાર લેવામાં આવે છે. પ્રવૃત્તિના આધારે જે પરોક્ષ ખર્ચની ફાળવણી થાય એને કહેવાય પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ. હવે બાળકો એની થિયરીનો અર્થ અને આપણે ઉદાહરણ જોયું છે, પણ જ્યાં સુધી બોર્ડ ઉપર આના દાખલા તમે નહીં ગણો ત્યાં સુધી આનું ફોર્મેટ તમારા મગજમાં ફિટ નહીં થાય. એટલે આખા પ્રકરણમાં બે કાર્ય કરવાના છે. પરોક્ષ ખર્ચ પ્રણાલીગત પદ્ધતિ હિસાબોમાં લેવાનો છે, જેમાં કામદાર કલાકો અથવા યંત્ર કલાકો આધાર લેશો, અને પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિમાં પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચ ફાળવવાનો છે. આજે બાળકો આપની સમક્ષ લેવા જાઉં છું પેજ નંબર 26, દાખલા નંબર 1, હોમવર્કમાં ઉદાહરણ 1, પેજ નંબર 26. ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક લઈ લો. ટેક્સ્ટબુક ના હોય તો આની પર પીડીએફ કોપી WhatsApp ગ્રુપમાં મૂકી છે, તો આપણે જોઈ અને કામગીરી આગળ વધારશું. ચાલો વાંચવાનું શરૂ કરું છું. એક કંપની દ્વારા બે પેદાશો અ અને બ નું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. નીચે આપેલી વિગતોને આધારે પ્રણાલીગત પડતર પદ્ધતિ અને પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ મુજબ એકંદિત પડતર નક્કી કરો. બે વસ્તુ છે અ અને બ, ઉત્પાદનના એકમો, કામદાર કલાકો, પ્રત્યક્ષ માલ સામાન, મજૂરી, કુલ પરોક્ષ ખર્ચ. પોઈન્ટ નંબર 1, શિરોપરી ખર્ચાઓ કામદાર કલાક પર આધારિત છે. પહેલો પોઈન્ટ એ કે બાળકો પરોક્ષ ખર્ચ એટલે શિરોપરી ખર્ચ કામદાર કલાકોને આધારે લેવાનો. બંને પેદાશ માટે કુલ 8 પ્રવૃત્તિ છે. દરેક પ્રવૃત્તિને કુલ પડતર અને પ્રવૃત્તિના ઉત્પાદન મુજબ નીચે મુજબ ગોઠવાય છે. બીજા પેજ ઉપર બાળકો પ્રવૃત્તિ 8 આપ્યું, નામ આપ્યું નથી. તો સૌથી પહેલા બાળકો આપણે ગણીશું 1 નંબરમાં શિરોપરી ખર્ચા અથવા પરોક્ષ ખર્ચની પ્રણાલીગત, જ્યાં બાળકો થોડી ઇંક ફેર થઈ ગઈ છે, આપની સામે લાઈવ ઇંક પૂછું છું. ચાલો, પ્રણાલીગત શિરોપરી ખર્ચ અથવા પરોક્ષ ખર્ચની પ્રણાલીગત પદ્ધતિથી ફાળવણી. ઓકે, હવે આ પ્રણાલીગત પદ્ધતિ શું છે બાળકો? તો પ્રણાલીગત પદ્ધતિમાં આપણે આજે જ જોયું પરોક્ષ ખર્ચ કઈ રીતે ફાળવાય છે. પરોક્ષ ખર્ચા અથવા શિરોપરી ખર્ચા કોના આધારે લઈશું? કામદાર કલાકોને આધારે. એમાં પરોક્ષ ખર્ચનો દર બરાબર કુલ પરોક્ષ ખર્ચા છેદમાં કુલ કામદાર કલાકો. એટલે કુલ શિરોપરી ખર્ચ કેટલો દેખાય છે બાળકો? મને ચોપડીની છેલ્લી લાઈનમાં છે ટેબલમાં જુઓ 5 લાખ રૂપિયા. અને કુલ કામદાર કલાકો ત્રીજી લીટી જુઓ, અ માં 10,000, બ માં 40,000, 10 + 40 ટોટલ 50,000. ફાઇલ નોંધ કરું. કુલ કામદાર કલાકો બરાબર 10,000 અના વત્તા 40,000 બના. આ રીતે આપણે લીધા છે 50,000 કલાક. હવે બાળકો 5 લાખ ને 50,000 વડે ભાગશો એટલે પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર 10 રૂપિયા આવશે. જવાબ ચેક કરી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો, એકદમ સાચું છે. હવે બાળકો હું અહીં આપને પ્રણાલીગત પદ્ધતિ મુજબ કુલ પરોક્ષ ખર્ચની ગણતરી શીખવાડીશ. ચાલો બોર્ડ ઉપર નજર વિદ્યાર્થી મિત્રો. જોઈ લઉં છું ક્વોલિટી કટ ના થાય. યસ. ચાલો હવે બાળકો પ્રણાલીગત પદ્ધતિ મુજબ કુલ પડતર વિગત વસ્તુ અ થોડી જગ્યા છોડી બ. ચાલો હવે બાળકો એકમની માહિતી આપી. ચોથી લીટીમાં મને ટેબલમાં માલ સામાન દેખાય છે. પ્રત્યક્ષ માલ સામાન આપો 25 રૂપિયા અને 15 રૂપિયા. પછી પ્રત્યક્ષ મજૂરી છે 20 રૂપિયા અને 20 રૂપિયા. અને એના પછી બાળકો પરોક્ષ ખર્ચ, જેમાં આપણે કામદાર કલાક લીધો આધારમાં, કામદાર કલાકના
પરોક્ષ ખર્ચનો દર આવ્યો કલાકે 10 રૂપિયા. હવે એકમ દીઠ કામદાર કલાક આપે. જો મજૂરીના એક એકમ દીઠ કામદાર કલાકો 2 કલાક છે. 2 કલાક ગુણ્યા 10 રૂપિયા એટલે અહીં આવશે 20 રૂપિયા. પછી બીજામાં પણ 2 કલાક ગુણ્યા અહીંથી લઈશું 10 રૂપિયા અહીં આવશે 20 રૂપિયા. અને હવે ટોટલ કરીશું બાળકો તો એકમ દીઠ કુલ પડતર મળશે 25 ને 20 60 ને 65 રૂપિયા. અને આ બાજુ કરીશું બાળકો 40 ને 10 50 ને 5 55 રૂપિયા. આ થઈ બાળકો આપની પ્રણાલીગત પડતર પદ્ધતિ મુજબ કુલ પડતરની ગણતરી. ધીસ ઇઝ કોલ્ડ આઉટસ્ટેન્ડિંગ કેલ્ક્યુલેશન. હવે બાળકો આની આ ગણતરીની અંદર આપણે આગળ વધીશું પ્રવૃત્તિના આધારે જવાબ ગણવા. તો બાળકો પ્રવૃત્તિના આધારે ગણતરી કરવાની હોય તો શું ફરક પડે છે? જો અમારે તો બે ભાગ પડે. ખ્યાલ આવ્યો? જો શિરોપરી ખર્ચા પ્રણાલીગત પદ્ધતિમાં પરોક્ષ ખર્ચનો દર બરાબર કુલ ખર્ચ છેદમાં કામદાર કલાક 10 રૂપિયા આવ્યો. એ 10 રૂપિયાને ગુણાકાર કરીને મૂકી દીધો. હવે હું બીજી રીત જે મેઈન છે એ વાપરું છું બાળકો, બરાબર ધ્યાનથી જોજો. હવે આપણે લઈશું 2 નંબરની રીત. ચાલો બોર્ડ પર નજર. આનું નામ લખીશું 2 નંબરની રીત. પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચની ફાળવણી. ચાલો હવે બાળકો પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચ ફાળવવાનો હોય. આપની સામે બોર્ડ રફ કરું છું બાળકો. પછી શું થશે જોઈશ બધા લાઈન નીકળી જશે. આ નીકળી જશે. અહીં લખાશે બાળકો પરોક્ષ ખર્ચનો એકમ દીઠ દર બરાબર કુલ પરોક્ષ ખર્ચ છેદમાં ઉત્પાદનના એકમો. હવે બાળકો કુલ પરોક્ષ ખર્ચ કેવો લેવાનો અહીંયા? પ્રવૃત્તિના આધારે. કેવો લેવાનો? પ્રવૃત્તિના આધારે. વસ્તુ અ ટોટલ 5 લાખ છે. આની પ્રવૃત્તિમાં ફાળવણી કર્યા પછી છે 3,41,750. બમાં આપ જોઈ શકો છો બાળકો 1,58,250. હવે 3,41,750 ની સામે પહેલી લાઈનમાં બાળકો ઉત્પાદનના એકમો મને આપ્યા છે 5,000. બીજામાં ઉત્પાદનના એકમો આપ્યા છે 20,000. જેવા બાળકો ભાગાકાર કરશો પ્રવૃત્તિના આધારે પહેલામાં ખર્ચ મળશે વિદ્યાર્થી મિત્રો 68.35. આ ઉત્પાદનના એકમો છે. આ ઉત્પાદનના એકમો છે. અને બમાં આવશે બાળકો દર આઈ થિંક 7.91. હવે પ્રોબ્લેમ એ થાય બાળકો, પહેલો દાખલો છે કે આ દાખલામાં એ લોકોએ આ પ્રવૃત્તિ 8 વેચી કઈ રીતે આપણને ખબર પડી નહીં. નેક્સ્ટ દાખલો કરીશ બાળકો ત્યારે તમને પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચ કઈ રીતે ફાળવો એ સમજાય. તો પહેલો દાખલો બેસ્ટ છે. સીધો ખર્ચનો ટોટલ લીધો મેં ક્યાંથી ટેબલમાંથી અને નીચે ઉત્પાદન એકમ વડે ભાગ્યું. હવે અહીં શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં ખાલી છેલ્લો જવાબ બતાવશે. ધ્યાન આપજો. ચાલો હવે પ્રણાલીગત પદ્ધતિની જગ્યાએ બાળકો આપણે પ્રવૃત્તિના આધારે કુલ પડતર ગણીશું. ચાલો ઉપરનું રીડિંગ બતાવશે. પ્રવૃત્તિના આધારે કુલ પડતર. ધ્યાન આપજો બાળકો. ચાલો માલ સામાન અને મજૂરી સેમ રહેશે. હવે બાળકો પરોક્ષ ખર્ચ આપણે એકમ દીઠ લેવાનો. બધી માહિતી કેવી છે? એકમ દીઠ. એ અહીંથી મેં લીધા 68.35. અહીંથી લીધા 7.91. અને જેવા લીધા વિદ્યાર્થી મિત્રો હું એડ કરીશ એટલે પહેલાની મને કુલ પડતર મળશે 113.35 અને બીજાની મળશે 42.91. 25 35 ને 7 42.91. આ થયો બાળકો તમારો પહેલો દાખલો જેમાં પ્રવૃત્તિ અને પ્રણાલીગત બંને પદ્ધતિએ તમે પરોક્ષ ખર્ચની ફાળવણી કરી. પણ આમાં બાળકો બીજી રીત આવી એમાં પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચ વહેંચવાની ગણતરી આપણે નેક્સ્ટ દાખલામાં જોઈશું. તો આટલું કાર્ય કરવાના બાળકો આપણે 14 માર્ક મળે છે. એટલે બહુ જ ધ્યાનથી જોજો બાળકો. બહુ જ ઈઝી મેથડ છે અને રોકડા માર્ક આમાં મળી શકે છે. હવે આપણે આગળ જઈએ છીએ દાખલા નંબર 2 ઉપર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું દાખલા નંબર 2 સુધીર એન્ટરપ્રાઇઝ. હવે બાળકો પ્રકરણ ખરેખર શરૂ થઈ જવું કહી શકીએ. સુધીર એન્ટરપ્રાઇઝ બે પેદાશો ક્ષ અને યનું ઉત્પાદન કરે છે, વેચાણ કરે છે. નીચે તમને કુલ માલ સામાન આપ્યો 4.5 લાખ,
મજૂરી આપી 75,000, પરોક્ષ ખર્ચ આપે 1.5 લાખ. મેન આ છે બાળકો. પ્રવૃત્તિ એટલે પરોક્ષ ખર્ચ એટલું યાદ રાખો. નીચે માલ સામાનનો વપરાશ બંને પેદાશો વચ્ચે સરખે હિસ્સે વહેંચવાનો છે. કંપની દ્વારા પરોક્ષ ખર્ચની વસૂલાત પ્રત્યક્ષ કામદાર કલાકોને આધારે કરવામાં આવે છે. પેદાશ ક્ષ દ્વારા 3000 અને પેદાશ ય દ્વારા 2000 કામદાર કલાકોનો ઉપયોગ લેવાય છે. કંપનીના હિસાબનીશ દ્વારા પ્રવૃત્તિ આધારિત પડતરનો ઉપયોગ સર નીચેની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે. પાછળ એક ટેબલ આપ્યું છે બાળકો, જેમાં ગોઠવણીનો સમય, માલ સામાન નિભાવણી આ બધી પ્રવૃત્તિ આપી છે. 1.5 લાખને એ લોકોએ 4 ભાગમાં વહેંચ્યા છે. નીચે પ્રણાલીગત પદ્ધતિએ અને પ્રવૃત્તિ આધારિત પડતરીએ કુલ પડતર નક્કી કરો. ચલો ફરી આપની સમક્ષ સૌપ્રથમ હું સ્ટાર્ટ કરીશ. 1 નંબર પ્રણાલીગત પદ્ધતિ. ચાલો સૌપ્રથમ બાળકો પ્રણાલીગત પદ્ધતિમાં આપણે ગણતરી કરવી હોય તો પરોક્ષ ખર્ચની ફાળવણી કરવી પડશે. તો પહેલો પેરેગ્રાફ ધ્યાનથી જોઉં છું, એમાં ક્લિયર લખ્યું છે, ફરી જોજો. માલ સામાનનો વપરાશ સરખે હિસ્સે, પરોક્ષ ખર્ચની વસૂલાત પ્રત્યક્ષ કામદાર કલાકને આધારે કરવાની. અને પરોક્ષ ખર્ચ શેના આધારે લઈશું? પરોક્ષ ખર્ચ કામદાર કલાકોના આધારે. પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર બરાબર કુલ પરોક્ષ ખર્ચ છેદમાં કુલ કામદાર કલાક. કુલ પરોક્ષ ખર્ચ બાળકો મને આપ્યો છે 1,50,000 રૂપિયા. બરાબર છે. હવે બાળકો મારે લેવાના છે કામદાર કલાકો. કામદાર કલાકો મને જો મજૂરીના કાઉન્સમાં આપેલા છે 5000 કલાકો મળ્યા. એ 5000 કલાકો લઈ લો. જેવા લેશો ને ભાગાકાર કરશો વિદ્યાર્થી મિત્રો એટલે મને દર મળશે 30 રૂપિયા. આ મળ્યો મને પરોક્ષ ખર્ચનો દર. અથવા બીજી કુલ કામદાર કલાકો શોધવા હોય એ લોકો પેરેગ્રાફમાં આપેલા છે બાળકો 3000 ક્ષના અને 2000 યના. ક્ષ અને ય આ રીતે પણ આપ 5000 કલાકો લઈ શકો છો. તો આ બે બાળકો ગયા દાખલાની જેમ પહેલી ગણતરી. હવે બાળકો 2 નંબરનો જવાબ ગણીશું. 2 નંબર પ્રણાલીગત પદ્ધતિ મુજબ કુલ પડતર. વિગત. ચાલો પછી અહીંયા લખીશું આધાર, અહીંયા લખીશું કુલ, અહીંયા લખીશું ક્ષ અને થોડી જગ્યા છોડી ડેન્જરસ ય. ઓકે ચાલો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો સમજાવું બરાબર ધ્યાન આપજો. ચાલો સૌપ્રથમ ખર્ચ આપેલી મને માલ સામાન. માલ સામાનની કુલ રકમ આપી છે બાળકો 4.5 લાખ રૂપિયા. પછી દેખાય છે મને 2 નંબરમાં પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરીની અંદર રકમ આપી છે 75,000 રૂપિયા. અને 3 નંબરમાં દેખાય છે બાળકો ડેન્જરસ પરોક્ષ ખર્ચ, જેના ઉપર આપણું તકલીફ નથી. અને એ મળશે બાળકો આપણને કુલ પડતર. ચાલો ધ્યાન આપજો. પરોક્ષ ખર્ચ છે 1.5 લાખ રૂપિયા. હવે બાળકો પ્રણાલીગત પદ્ધતિ પૂછી માટે હું રકમની શરૂઆતનો પહેલો પેરેગ્રાફ વાંચું. જોજો. માલ સામાનનો વપરાશ બંને પેદાશો વચ્ચે સરખે હિસ્સે વહેંચવાનો છે. માલ સામાન માટે પ્રમાણ કેવું લેવાનું? સરખે હિસ્સે 1:1. 4.5 લાખ 1:1 માં વહેંચશો એટલે પહેલામાં આવશે 2,25,000 અને બીજામાં પણ આવશે 2,25,000. એના પછી પ્રત્યક્ષ મજૂરી, એના માટે લઈશું કામદાર કલાકો. કામદાર કલાકો 3000 અને 2000 છે એનું નાનું પ્રમાણ કરીએ એટલે 3:2 મળે. હા તો અહીં વિદ્યાર્થી મિત્રો 75,000 ને તમે 3:2 માં વહેંચશો એટલે પહેલામાં આવશે 45,000 અને બીજામાં આવશે ડેન્જરસ 30,000. અથવા બીજી રીતે પહેલામાં 3000 કલાક છે અને મજૂરીનો દર કાઉન્સમાં આપેલો છે 15 રૂપિયા. આ રીતે પણ લઈ શકાય. બીજામાં 2000 ગુણ્યા 15 બંને રીત છે. જો મજૂર કલાકો ગુણ્યા દર કરો અથવા મજૂરીના કલાકમાં વહેંચો તો બી ચાલે. હવે પરોક્ષ ખર્ચ. પરોક્ષ ખર્ચ માટે બાળકો વસૂલાતનો દર કામદાર કલાકે 10 રૂપિયા આવ્યો છે. પહેલામાં કેટલા કામદાર કલાક છે? 3000 ગુણ્યા 20 રૂપિયા 60,000. બીજામાં 2000 ગુણ્યા 20 રૂપિયા સોરી દર 30 રૂપિયા બાળકો. 2000 ગુણ્યા 3000 ગુણ્યા 30 રૂપિયા
એટલે 90,000 2000 ગુણ્યા 30 રૂપિયા એટલે 60,000 અથવા બાળકો કામદાર કલાકના આધારે તમે ફાળવણી કરશો તો બી ચાલશે 3/2 સેમ કામદાર કલાકનું પ્રમાણ લઈ લો તો ચાલે વેચો તો યસ 30,000 ગુણ્યા 3 90,000 30,000 ગુણ્યા 2 બંને રીતે ચાલી શકે. આ થયું બાળકો તમારું પ્રણાલીગત પદ્ધતિ મુજબ ફાળવણીનું પત્રક. હવે ટોટલ કરીએ તો પહેલું ટોટલ ચોપડીમાં આપેલું છે 675. હવે પ્રણાલીગતમાં ક્ષણનું ટોટલ આવશે 3,60,000. ઓકે અને બીજામાં આવશે બાળકો 3,15,000 રૂપિયા. આ થયું વિદ્યાર્થી મિત્રો પ્રણાલીગત પદ્ધતિ મુજબ પરોક્ષ કરની સાથે કુલ પડતરની ગણતરી દર્શાવતું પત્રક. હવે બાળકો આ જ પદ્ધતિમાં આપણે આગળ વધીશું અને પ્રવૃત્તિના આધારે પરોક્ષ કરની ફાળવણી કરીશું. ચલો વિદ્યાર્થી મિત્રો હવે મેં બોર્ડ રફ કરી દીધું છે. હવે હું આપણે બીજી પદ્ધતિમાં લઈ જઈશ. જેટલી જરૂરત છે એટલું લેવા દીધું છે. 2 નંબરમાં પરોક્ષ ખર્ચા પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક. જેનાથી બાળકો વિગત ફરી જોઈ શકો છો બાળકો. અહીંયા આવશે આધાર, ફરી અહીંયા આવશે કુલ, પછી ક્ષ અને થોડી જગ્યા છોડી ડેન્જરસ ય. બરાબર છે. ચાલો પેજ નંબર 28 પર આવો વિદ્યાર્થી મિત્રો. 28 ઉપર પ્રવૃત્તિ આપી છે. ચાલો વિગતની જગ્યાએ લખવું હોય તો પ્રવૃત્તિ બી લખી શકો. 1 નંબર ગોઠવણીનો સમય. બરાબર. અહીંયા છે ટોટલ રકમ 30,000. 2 નંબર માલ સામાન નિભાવણી. આ બાળકો પ્રવૃત્તિના નામ છે. કઈ રીતે આપે આપણને નથી ખબર પણ આપેલા હશે. 3 નંબર તપાસ. તપાસ છે 52,500. 4 નંબર માલ પૂરો પાડવાનો સમય. જેની રકમ છે બાળકો અહીંયા 45,000 રૂપિયા. આ રીતે બાળકો આપણે ચારે પ્રવૃત્તિનું ટોટલ કરીએ એટલે જે 1.5 લાખ રૂપિયા ખર્ચ હતો ઓટોમેટિક વેચાઈ જાય. હવે બાળકો આ જે 4 પ્રવૃત્તિમાં ખર્ચ છે ને આપણે વેચીએ તો ગોઠવણીના સમય માટે બાળકો પ્રમાણ આપી છે 5/10. 5/10 ને ફેરવો એટલે 5 × 10 એટલે કેટલા થાય? 1/2 થાય. હા. પછી નિભાવણી ખર્ચ 30% 70%. 30% નાનું કરીએ તો 3/7 થાય. તપાસમાં 45 અને 55 છે. 45 અને 55 લઈએ તો ખરાબ લાગે. 5 થી ઘડીઓ ચાલે 5 9 45 અને 5 9 45 અને 5 11 55. આ રીતે લેવાય. હું ચેક કરું છું બાળકો. યસ એકદમ સાચું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો માલ પૂરવાનો 15/20 છે. 5 વડે ભાગ ચાલે 5 તારીખ 15 5 24. તો શું કરે વિદ્યાર્થી મિત્રો? 4 પ્રવૃત્તિ આપી હતી, પરોક્ષ ખર્ચની રકમ આપી છે અને બાજુમાં જે પ્રમાણ આપ્યું છે વેચો. હવે 30,000 ને 1/2 માં વેચો. તો જેવા વેચો બાળકો પહેલામાં આવશે 10,000 રૂપિયા, બીજામાં આવશે 20,000. આ પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચ વેચો. ચાલો મશીન જેવું ચેપ્ટર છે, ખાલી યાદ રાખો. 2 નંબરમાં 3/7 માં 22,500 વેચો. 22,500 ને 3/7 માં વેચો એટલે પહેલામાં આવશે 67,50 અને બીજામાં આવશે 15,750. તપાસની અંદર બાળકો 52,500 ને 23,625. પહેલામાં આવશે 23,625 અને બીજામાં આવશે 28,875. ફરી હું કહું છું બાળકો ટોટલ જોઈને લખું છું. આપ લોકો ટોટલ સુધાર દેજો. માલ પૂરો પાડવાનો સમય 3/4 45,000 રૂપિયા મેચ છે એટલે પહેલામાં 19,285 અને બીજામાં આવશે વિદ્યાર્થી મિત્રો 25,715. આ થયું બાળકો પરોક્ષ ખર્ચની પ્રવૃત્તિના આધારે ફાળવણી. હવે બાળકો આપ ટોટલ કરશો તો ક્ષણનું ટોટલ આવશે 59,660 અને યરનું ટોટલ કરશો વિદ્યાર્થી મિત્રો તો આવશે 90,340. This is very important.
આ કહેવાય બાળકો કુલ પરોક્ષ ખર્ચની પ્રવૃત્તિના આધારે ફાળવણી. જેવું સાઈડમાં જો બાળકો પ્લીઝ વિડીયો પોઝ કરીને આપણો પત્રક લખી નાખજો. પત્રક નહીં ઉતારો તો બાળકો કંઈ સમજાશે નહીં. આવા ટાઈપની ગણતરી તો આ ગયા દાખલામાં પ્રવૃત્તિની વહેંચણી નથી આપી, આ દાખલામાં મેં આપને કરાવી. હવે બાળકો આપણે પરોક્ષ ખર્ચ પ્રવૃત્તિના આધારે વહેંચ્યો. હવે કુલ પડતર ગણીએ. પ્રવૃત્તિના આધારે કુલ પડતર. હવે બાળકો અહીંયા જે કુલ પડતર ગણવાની છે એમાં માલ સામાન અને મજૂરી સેમ રહેશે. આપ જોઈ શકો છો કે માલ સામાન અને મજૂરી પહેલી જે રીત હતી એમાંથી સેમ રાખે. માલ સામાન તો એમાં કીધું છે 4.5 લાખ સરખે હિસ્સે, મજૂરી કામદાર કલાકોના આધારે જેમ હતી એમ જ, બરાબર. હવે ત્રીજા નંબરમાં પરોક્ષ ખર્ચ આવશે બાળકો. હવે 3 નંબરમાં હું લઈશ પરોક્ષ ખર્ચા. એ શેના આધારે લઈશ? પ્રવૃત્તિના આધારે. આ નહીં પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચ રકમ જો પહેલામાં 59 660 અને બીજામાં 90 340. ટોટલ ખર્ચ લખો એટલે લખી છે 50. અહીંયા પ્રવૃત્તિ ઓકે 59 660 અને બીજામાં 90340. તો ફરક શું પડે બાળકો? બંને રીતમાં હવે ક્લિયર થાય તો પ્રવૃત્તિના આધારે પરોક્ષ ખર્ચ ને પ્રણાલીગત પદ્ધતિમાં કામદાર કલાકો. હવે આટલું કામ કરવાના તમને કોઈ 14 માર્ક આપે બાળકો તો છોડાય. આખો કમ્પલસરી યુનિટ છે. પ્રવૃત્તિ આધારની ઓપ્શનમાં પ્રવૃત્તિ આધાર આવશે. તો અહીંયા બાળકો ટોટલ કરીશું એટલે આપણને મળશે કુલ પડતર. ચાલો કુલ પડતરનું ટોટલ કરો વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલામાં આવશે 6,75,000 જે બુકમાં આપેલું છે. એના પછી ક્ષણનું ટોટલ આવશે વિદ્યાર્થી મિત્રો 3,29,660 બરાબર છે. એના પછી આવશે 3,45,340. હવે બાળકો આપણા મનમાં પ્રશ્ન એ થાય કે પહેલા દાખલામાં કે એકમ દીઠ ગણતો અમે એકમ દીઠ ન ગણાય. વિદ્યાર્થી મિત્રો ગણી શકાય, પણ જો આ દાખલામાં મારે એકમ દીઠ ગણતરી કરવી હોય તો મારી જોડે ઉત્પાદનના એકમોની માહિતી હોવી જોઈએ. દાખલામાં કાંઈ ઉત્પાદનના એકમો આપ્યા નથી એટલે આખા પ્રકરણમાં બાળકો કોઈક દાખલામાં એકમ દીઠ માહિતી હશે, કોકમાં ઉત્પાદનના એકમ હશે તો એકમ દીઠ શોધીશું. તો કુલ ઉપર જવાબ ચોપડીમાં જોઈ શકો છો જવાબ આવી શકે. તમારે કાર્ય માત્ર બંને ઉદાહરણ ઘરે જઈને જોવાના છે. એટલે પહેલા લેક્ચરમાં મારો ટાર્ગેટ માત્ર આપને પ્રવૃત્તિ સમજાવવાનો હતો વિદ્યાર્થી મિત્રો, એટલે કોઈ હોમવર્ક આપ્યું નથી. આજે બાળકો આપ ઘરે જશો, આખું લેક્ચર જોયા પછી સૌપ્રથમ પાવર પોઈન્ટમાંથી નાની થિયરી છે, બે અર્થ છે, એ અર્થ ઉતારશો, સૂત્ર ઉતારશો પરોક્ષનું, ઉતાર્યા પછી બંને દાખલા જોશું, ઉતારી લેશો. જેની જોડે ચોપડી નથી મેં પીડીએફ કોપી WhatsApp ગ્રુપમાં મૂકેલી છે બાળકો, આપ એનો ઉપયોગ કરી શકો છો. પણ જલ્દી જેવું ભારત વિદ્યાલય જોડે ખુલે આપ ટેક્સ્ટ બુક લઈ લેજો બાળકો, કેમ કે ઝેરોક્સમાં આખી ઝેરોક્સ જિંદગી થઈ જાય છે, બરાબર. તો ઝડપથી બાળકો આપ વર્ક શરૂ કરશો અને બે લેક્ચરનું ભેગું હોમવર્ક મોકલો. હજી પણ બેચની અંદર 9 વિદ્યાર્થી એમાંથી 6 વિદ્યાર્થી અથવા 5નું હોમવર્ક આવે છે, 3 કે 4 નથી આવતું. તો આશા રાખીએ છીએ કે થોડોક સમય જો ઓફલાઈન ઓનલાઈન ભણવાનું બાળકો આપણી તો નાની બેચ છે, જેવી સ્થિતિ કંટ્રોલ આવશે તરત જ તમને ક્લાસ ઉપર બોલાવીશ, બરાબર. પણ ત્યાં સુધી બાળકો આપણો મહેનત ચાલુ રાખો. ઘણાના મગજમાં જે માસ પ્રમોશન આપશે નહીં આપણે બાળકો કંઈ નક્કી નથી, પણ સિલેબસ અભ્યાસક્રમ ભણો એનો હોય છે, બરાબર. તમને ભણાવવાનું કામ કરીએ છીએ એટલે માસ પ્રમોશન જોડે કનેક્શન ના રાખો. જેટલું આપ ભણશો સેમેસ્ટરથી એનાથી કનેક્ટેડ છે, સેમેસ્ટર 4 કનેક્ટેડ છે. એટલે માસ પ્રમોશનનો વિચાર મગજમાંથી કાઢી નાખો. આવશે જેવી માહિતી અમે તમને આપીશું, બરાબર. અચ્છા, ઘણા વિદ્યાર્થીના મગજમાં એવું છે કે સર જૂનમાં પરીક્ષા પતી જશે, 2 મહિનામાં પતી જશે. એ જૂન ડેટ છે ને બાળકો, એ લોકોએ માર્ચમાં આપી હતી જ્યારે કેસ કોરોનાના નહોતા. અત્યારે તો બાળકો ટીવાય બીકોમની અને એસવાયની એપ્રિલની એક્ઝામ લેવાઈ નથી, બરાબર. એટલે તમારી તો જૂનમાં લેવાની કોઈ શક્યતા નથી. છતાં જે કંઈ અપડેટ હશે, પરીક્ષા મોડી જશે, વહેલી જશે, કન્ટિન્યુ જશે, જૂનમાં માર્ચ પ્રમાણે તમને આગળ માહિતી આપીશું. પણ અત્યારે બાળકો ભણવું પડે. અનિશ્ચિતતાની અંદર આના સિવાય બીજો કોઈ ઉકેલ નથી. આપણે જોઈ શકો છો ઓનલાઈનમાં મેં રેગ્યુલરમાં 4 લેક્ચર આપે છે, છતાં અત્યારે દરરોજ સોમથી શનિ 6 લેક્ચર આપી રહ્યા છે. તો આશા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપ સરસ મહેનત કરશો અને બીજી બધી કોરોનાની ટેન્શન મૂકી અને તૈયારી ચાલુ રાખશો. જે કંઈ અપડેટ આવશે તમને આપીશું, બરાબર. મહેનત ચાલુ રાખજો. ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notifications.